સુરતથી સમાચાર મળી આવ્યા છે કે જિલ્લાના કામરેજમાં રેતી ચોરોએ ખનીજ વિભાગની સરકારી બોલેરો પર મોરો કર્યો હતો। ટક્કર મારતા અધિકારીઓ ગંભીર ઇજાગ્રસ્ત થયા અને ડમ્પર ચાલક બેફામ થઈને ભાગી ગયો હતો। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની તપાસ હાથ ધરાઈ હતી, જ્યારે રેતી ચોરો પર કાયદાનો ભાર મૂકવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે। મારો પરિચય મિલન લલિતભાઈ લાડવા, સુરત ખાણ ખનીજ ઓફિસમાં નોકરી કરું છું। છેલ્લા 9 મહિના થયા કામરેજ ચેકપોસ્ટ ઉપર મારી ડ્યુટી છે। રૂટીન રોયલ્ટીને ચેક કરતા હોય છે, ત્યારે એક ડમ્પર આવ્યું હતું જે રોયલ્ટી માટે ચેક કરાવવા માટે ઊભું નહોતું રહ્યું। ત્યારે અમે એ ગાડીનો પીછો કરતા હતા। પીછો કરતા ડમ્પરવાળાએ તાપીના બ્રિજ ઉપર પાછળથી ઠોકી હતી સરકારી ગાડીને। બાદમાં ડમ્પરવાળો થોડોક સાઈડ હટી ગયો હતો ને આગળ જવાની કોશિશ કરી હતી। તાપીનો બ્રિજ ઉતરતા જ ડમ્પરવાળાએ ફરીથી પ્રયાસ કર્યો હતો કે સરકારી ગાડીને ઠોકવાનો। ત્યારે થોડીક આગળ જતા જ મેકડોનલ્ડ્સથી 100 થી 200 મીટર પહેલાં જ ડમ્પરવાળાએ પ્રયાસ કર્યો સરકારી ગાડીને ઠોકી અને સરકારી ગાડીને ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી। સરકારી ગાડીમાં પાછળથી ઠોકાયેલું છે, સાઈડમાં ડાબી બાજુ કાચ, બારી અને દરવાજો વસ્તુ તૂટેલી છે। કેટલા લોકો હતા, કયા પ્રકારની ગાડી કેવું નુકસાન? ગાડીમાં ટોટલ 2 જણા હતા, હું સિક્યુરિટી ને સિક્યુરિટી એઝ અ ડ્રાઈવર તરીકે। ફરિયાદ આપી છે? ફરિયાદ આપવા જ અત્યારે કામરેજ પોલીસ સ્ટેશન